જગદંબા સબરી માતા સબરીનો એક નિયમ હતો. કેવો નિયમ? સવારમાં ઉઠવાનું. માતા સબરીને એક વિશ્વાસ એ હતો કે મારા ગુરુદેવ ક્યારે જૂઠું નથી બોલ્યા. મારા ગુરુદેવે કીધું છે ને કે રામ આવશે એટલે રામ આવવા જ જોઈએ. અને સવારમાં ઉઠે છે, સવારમાં ઝૂંપડી સાફ કરે છે, પોતાનું નિત્યકર્મ કરે છે. આંગણું બહુ મોટું છે, એટલી ઉંમરે પણ જે છેલ્લી અવસ્થાએ પહોંચ્યા સબરીમાં, છેલ્લી અવસ્થાએ, અને છેલ્લી અવસ્થામાં આખું આંગણું સાફ કરે છે. ત્યારે જ મારો રામ આવે, એના ચરણમાં એક પણ જો કાંકરો કે કાંટો દેખાય અને વાગી જાય તો મને એનું દુઃખ થાય. એટલે આખું આંગણું સાફ, અને ખાલી સાફ કરે એવું નહીં, એના પર ફૂલ વિછરાવે છે, અને ફૂલ આમ વિછાઈ અને પથારી કરે. મારા રાઘવ આવે ને તો એના ચરણોમાં મખમલની પથારી હોય ને એવો આભાસ. અને જેવા રામ આયા દોડતા ગયા રાઘવના ચરણ પકડીને કીધું, હે રામ, આટલા સમયથી તારી રાહ જોઉં છું, આજે તારા દર્શન થયા, મારા ગુરુના વચનો સફળ થયા છે. મારા બાપ આવ. ઝૂંપડીમાં લઈ અને બેસાડે છે, અને સુંદર મજાના મોર ભગવાનને કીધું, પ્રભુ ભૂખ લાગી? એટલે ભગવાને કીધું, હા, મને ભૂખ બહુ લાગી છે બાપ, કેટલાય સમયથી ખાધું નથી. તો બીજું તો કઈ છે નહીં. અને સબરીનો એક નિયમ કે બોર મૂકે ને એટલે ચાખીને મૂકે કે મારા રામને ખાટું બોર ના જોવું જોઈએ, એને મીઠા બોર આપવા છે. અને મા જગદંબા સબરી જ્યારે બોર ખવડાવે તો રામ જમે છે. ઓ મે તો રુચિ રુચિ ભોગ લગાઉંગી. મખમલની ગાદી હોય એટલે એક પાથરનું પાથરી દીધું, અહીં બિરાજો રામ. અહીં ભાવ કેટલો છે એના મનમાં, મારો રામ આવ્યો છે, આજે મારો રાઘવ આવ્યો છે, આજે વૈકુંઠ આવ્યું છે મારા ઘરે. એટલે રામની સેવામાં સબરીમાં એટલા ઉત્સાહી થઈ ગયા છે. ભગવાનના ચરણ ઉખાડ્યા, ભગવાનની આરતી કરી, ભગવાનને સરસ મજાના તિલક કર્યા, અને પછી બોર લઈને આવી અને બોર બેસાડી પોતે બેસી ગયા રામના ચરણમાં, અને બોરને પોતે ચાખે અને ભગવાનના હાથમાં મૂકે, અને ભગવાન એ બોરને ખાય છે સાહેબ. અને લક્ષ્મણજીના હાથમાં મૂકે, લક્ષ્મણની પાછળ ફેંકી દે, ધીમે કરે, યથા બોર ના. પણ રામ જમે છે. વિચાર તો કરો સાહેબ,
જે ભીલનું પાણી કોઈ ના પીવે એ ભીલડીના હાથમાં, એ આદિવાસીના હાથમાં જો રામ જમતો હોય તો આપણને જવામાં શું વાંધો મલંગા? એ રાખો ને કોઈ એનો તિરસ્કાર ના હોય તો આપણે તિરસ્કાર ન કરી શકીએ. આપણે રામથી મોટા નથી સાહેબ, એટલે ભગવાન રામ જમે છે અને આપણે ઓ